હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તમને ખબર જ હશે કે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નજીક આવી રહી છે. તો ઉત્તરાયણમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્વ હોય છે. તો અમારી સોસાયટીમાં અમારી જે લેડીઝ મંડળ જે છે, રાધે મંડળ, એણે દર વર્ષની જેમ આ વખતે પણ દાન પુણ્યની નિમિત્તે મૂંગા શ્વાનોને ખવડાવવા માટે ઘઉંના લોટના લાડવા તૈયાર કરવામાં આવે છે. તો ચાલો હું તમને બતાવું કે અહીંયા બધા જ લોકો કેવી રીતે હળી મળીને ભેગા થઈને કેવી રીતે મૂંગા શ્વાનોને ખવડાવવા માટે લાડવા તૈયાર કરે છે. તો ચાલો જોઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા દરેક લોકો હળી મળીને કેવી રીતે અહીંયા આવી રીતની સેવા આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આખું લેડીઝ મંડળ અમારી સોસાયટીનું કેવું સરસ કામ કરી રહી છે. અને તેની સાથે તમે જોઈ શકો છો કે જેન્ટ્સ જે છે એ લોકો પણ કેવી રીતે ભેગા મળીને આવી રીતે લેડીઝ મંડળોને સહભાગી થાય છે. ફ્રેન્ડ્સ, હું પણ અહીંયા આવી જ રીતે અહીંયા દાન પુણ્યના સેવાના કામમાં સહભાગી થવા આવી છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લાડવા વળાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે.
વાળવાના. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ઘણા બધા લાડવા વળાઈ ગયા છે અને બધા જ એવી રીતે હળી મળીને ખૂબ જ સરસ રીતે બધા જ લાડવા વાળે છે. અમે આ દર વર્ષે સ્ટેટસ એલિજમની બહેનો ગમે તે કામ હોય અને એક જ ખાલી અમે કહીએ ત્યારે બધી જ બહેનો અમને સાથ સહકાર બહુ સરસ રીતે આપે છે. પૈસા બી અમે ખાલી એક જ વાર કહીએ કે અમારે આ ઉઘરાણું જોઈએ છે તો તરત બધી જ બહેનો ઘરે આવી અને આપી જાય છે. અને સાથે સાથે ભાઈઓ પણ એટલા સરસ રીતે અમને કે જો અમે લાડવાનું આયોજન કર્યું ભાઈઓએ તો બધી બહેનોએ અમને સરસ રીતે પૈસાનું બી આયોજન કરી આપ્યું, વત્તા અમારી સેવા કરી. એમાં એક ભાઈ અમને એવું કહ્યું, બહેનો તમે આટલી સેવા કરી, છોકરાઓ મૂકીને આવ્યા, ટાઈમ અમારા માટે લીધો આ માટે, તો અમે તમને ગોટાનો પ્રોગ્રામ રાખીશું. એ પણ એના બી દાતા સરસ રીતે થઈ ગયા છે અને એ પણ અમને ગોટા ખવડાવે છે. આવી રીતે ભગવાન અમને સદાય માટે આવી સેવા કરવાનો લાભ આપે અને અમે સેવા કરવા માટે અમારું શરીર સારું રાખે અને આ સેવાનો લાભ આપે. જય હિન્દ. ફ્રેન્ડ્સ, આ વિડીયો બતાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે બીજાને પ્રેરણા મળે અને આવી જ રીતે જરૂરિયાતમંદ માણસો અથવા તો પછી મૂંગા પ્રાણીઓને આપણે સેવા આપી શકીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.